અમરેલી બ્રેકિંગ ધારી તાલુકાના બોરડી ગામમાં વીજળી પડતા ખેત મજૂરનું થયું મોત, વાડી માલિકનો થયો આબાદ બચાવ। ધારી તાલુકાના બોરડી ગામમાં બપોરના સમયે આકાશમાંથી એકદમ વીજળી પડી હતી। દેવસીભાઈ સુખાભાઈ બરદાણિયાના ખેતરમાં ખેતકામ કરી રહેલા પરપ્રાંતીય મજૂર પર વીજળી ત્રાટકી હતી। પરપ્રાંતીય મજૂર કમલેશ ચેતનભાઈ લાસરાના મૃતદેહને 108 દ્વારા ધારી સરકારી દવાખાને ખસેડાયા હતા। રિપોર્ટર હુસેનભાઈ સંઘાર, ધારી। મારું નામ લસણ સંદીપ કુમાર કાળુભાઈ છે, ગામ કરમેલ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ। શું બનાવ બન્યો? બનાવ બપોરે 4:30 અમે મારા કાકાનો છોકરો કમલેશ ને એ બધા તેલ ખરતા હતા, તો વીજળી પડી તો એમનું મૃત્યુ થયું। દવાખાને લઈ આવ્યા? હા, દવાખાને લઈ આવ્યા। શું નામ હતું એમનું નામ લાસણ કમલેશભાઈ ચેતનભાઈ। શું ઉંમર હતી? 32। મારું નામ દેવસીભાઈ સુખાભાઈ બલદાણિયા, ગામ બોરડી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમે બપોરે 4:30 તલનું ખખેરવાનું કામ કરતા હતા, ત્યાં વરસાદ આવતા ઓચિંતા વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા ને વીજળીનો કરંટ લાગતા અમે બે ઘાયલ થયા હતા। એમાં કમલેશભાઈનું મૃત્યુ થયું। કેવી વીજળીનો ચમકારો હતો? વીજળીનો ચમકારો બહુ જોરદાર થયો હતો। પછી આપ તરત દવાખાને લઈ આવ્યા? અમે તરત 108 ને ફોન કર્યો અને અહીં ધારી સરકારી દવાખાને લાવ્યા છીએ। ત્યાં એમને મૃત્યુ હાથ કર્યા।